કુતિયાણામાં આઝાદી બાદ પહેલીવાર એક રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે, જે રસ્તાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કુતિયાણા શહેરથી ઘેડ વિસ્તારને જોડતા આ રસ્તાનું કુતિયાણા નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ આઝાદી બાદ પહેલીવાર નવનિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવાયું છે, જેમાં કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ શાંતિબેન માલદેભાઈ ઓડેદરા તેમજ ઉપપ્રમુખ કાનાભાઈ સરમણભાઈ જાડેજાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તાના કારણે ટાવર ચોક વિસ્તાર ફરી ધમધમતો થશે અને સમગ્ર વિસ્તારના વેપારમાં નવો વળાંક આવશે. મારું નામ માલદેભાઈ ગીગાભાઈ ઓડેદરા છે. હું સેનેટરી કુતિયાણા નગરપાલિકા ચૂંટાયેલો સભ્ય છું. આજ રોજ કુતિયાણાની અંદર કોટલા જાપેથી પંસવારી રોડ સુધી આરસીસી રોડનું 80 કરોડને ખર્ચે આજે ખાતમુહૂર્ત કાનભાઈ ઉપપ્રમુખને હાથે કરાયું છે. તો પબ્લિકની જે વર્ષોની આઝાદી પહેલાંની જે ડિમાન્ડ હતી કે પહેલી વારની આરસીસી રોડ થાય છે, એનું કારણ ઘણા બધા ફાયદો થાય કે ટાવર ચોક વિસ્તાર છે, એ સ્ટેટ બેંક છે, એ વિસ્તારની અંદર મારી વાત રોજે રોજથી મારી પડી ભાંગે છે વેપાર ધંધા. તો એક મોટો ભાઈ તો ખેડૂત થાય, બીજા ઘેડ વિસ્તારવાળાને થાય, કારણ કે એ હાવ નજીક થાય રસ્તો, અને સારો રસ્તો થાય તો પબ્લિક ત્યાં આવે અને આવવામાં પણ એને મામલતદાર છે, બેંકમાં છે, જવું હોય તો નજીકમાં નજીક થાય. અને 6 કરોડને ખર્ચે વિવિધ વિસ્તારોની અંદર આરસીસી રોડનું કામ અમે ટૂંક સમયમાં આજ ખાતમુહૂર્ત કર્યું છે કાનાભાઈને હાથે, કાનાભાઈ જાડેજાના હિસાબે હાથે. અને નજીકના સમયની અંદર આજથી કાલથી જ આરસીસીનું કામ ચાલુ થાય અને જુદા જુદા વિસ્તાર જેવા કે ચકલાપરો, રબારીવાસ, હરિજનવાસ, ટાવર ચોકથી થેપડા જાપા સુધીના અને બાપુ નાકાવાળો, એ બધા આરસીસી રોડ ચાલુ થાય. આગળ ગટરનું કામ પણ ખાતમુહૂર્ત આજથી 2-3 મહિના પહેલા આરસીએમ અને ધારાસભ્ય કાંદલભાઈ હાથે કરવામાં આવ્યું છે. એનું પણ કાલથી જ કામ ચાલુ થાય. અને જેમ ગટરનું કામ ચાલુ થતું છે એને પાછળ આરસીસી રોડ કરશું, જેથી કરીને રોડને નુકસાન ન થાય અને પબ્લિકને સુવિધાઓ મળે અને કાયમી માટે આ ટકી રહે એવો અમે આયોજન કર્યું છે. અને હજી ભવિષ્યની અંદર પણ ઘણા બધા આયોજન કર્યું છે. ગાર્ડનનું આયોજન કર્યું છે. પછી ગામની અંદર જે રોડ છે, મેઇન રોડ છે, એ પણ ટૂંક સમયની અંદર ચાલુ થાય, જેની અંદર ગટરનું વ્યવસ્થા કરી છે. એટલે ગામની અંદર પાણી ફળંગતું હતું વરસાદી પાણી, એનો પણ નિકાસ થાય. જેવો કે અમે સરાડિયા રોડ ઉપર જે ગટર બનાવી છે, એનું પાણી પાછળથી વાડીઓમાં જે આવતું હતું, ગામની અંદર પડતું હતું, હરિજનવાસ છે, જે નીચાણવાળા વિસ્તારો અંદર એનું પાણી જેમ નિકાસ થઈ જાય છે ભાદરની અંદર ડાયરેક્ટ, એ જ રીતનું આ રોડ થવાથી, ગટરના કામ કરવાથી માંજાની અંદર પાણી નીકળી જાય અને જે અવ્યવસ્થા છે કે જે નડતરરૂપ છે પાણી વરસાદી, એનો નિકાસ થાય, જેથી કરીને સુખાકારી પબ્લિકને મળે.